વડિયાની પ્રોફેસર વિહોણી સરકારી કોલેજમાં થયો હોબાળો। વડિયાની સરકારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં થયો હોબાળો। વડિયાની સરકારી કોલેજમાં પ્રોફેસરોના અભાવે વિદ્યાર્થીઓનું હલ્લાબોલ। 3 પ્રોફેસરોની અમદાવાદથી વડિયા કોલેજમાં થયો હતો ઓર્ડર। એક પણ પ્રોફેસર હાજર ન થતાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધધરતાલ। માત્ર દોઢેક મહિના બાદ પરીક્ષા હોવાથી વિદ્યાર્થીઓએ કર્યો હલ્લાબોલ। 5 મહિના કોલેજ મંજૂર થઈ હોવા છતાં માત્ર એક પ્રોફેસરનો લેવાય છે લેક્ચર। કાયમી પ્રોફેસરોની નિમણૂક ન થતાં વિદ્યાર્થીઓ મૂંઝાયા। હાલ વડિયા કોલેજની અંદર એક જ વિષય ચલાવવામાં આવતો હતો અત્યાર લગીન છેલ્લા 5 મહિનાથી એકને એક વિષય ભણાવવામાં આવતો હતો ને હાલ અત્યારે કોઈ પણ બીજા અધ્યાપકો છે નહીં અને કોઈ પણ આઉટસોર્સ પણ આચાર્યશ્રી છે કોઈ અહીંયા લઈ આવી આપતા નથી અને અમારે એક્ઝામને છે 20 દિવસની વાર રહી છે અને હવે એક્ઝામની અંદર અમારે શું લખવું એ પણ અમને કોઈ વસ્તુની ખબર નથી। વિષય કયા છે મેન એ પણ અમને કોઈ ખબર નથી ને અહીંયા આચાર્યને આજે રજૂઆત કરવામાં આવી। આચાર્યને છેલ્લા 20 દિવસથી અમે કન્ટિન્યુ કોલ કરીને બોલાવતા હતા છતાં આચાર્ય આજે આવ્યા અને આચાર્ય આજે આવતા વેત જ સ્ટુડન્ટે એની રજૂઆત કરીને રજૂઆત કરવા હારે જ ડાયરેક્ટ છે જે આચાર્ય છે ઉગ્ર વાતાવરણ કરી અને વિદ્યાર્થી ઉપર મારવા દોડેલા હતા અને જેથી કરીને સ્ટુડન્ટો બધા ક્લાસની બહાર નીકળી ગયેલા અને આચાર્ય એવું કીધેલું હતું કે તમારાથી જે થાય તમારે કરી લેવું, મને કોઈ ફરક નથી પડતો અને મારે આ કોલેજ જોતી જ નહોતી, મને ફોર્સફુલી કોલેજ આપેલી જેથી કરીને અમારા સ્ટુડન્ટની એવી માંગણી છે કે અમને આચાર્યશ્રી બદલી આપો અને જે અમારે અહીંયા અધ્યાપકો આવવાના હતા જે હજી નથી આવેલા એની અમને અહીંયા નિમણૂક કરી આપો જેથી કરીને અમારો અભ્યાસક્રમ છે એ બગડે નહીં આગળ જતા। અધ્યાપક એક જ છે બીકોમ અને બીએ ની અંદર ખાલી એક જ અધ્યાપક છે બાકી કોઈ છે નહીં। હાલતું 2 ક્લાસ વચ્ચે એક જ અધ્યાપક છે બીકોમ અને બીએ માં, તો એ કઈ રીતના સેટલમેન્ટ થઈ શકે? ઇકોનોમિક્સના એક જ અધ્યાપક છે અને એ આઉટસોર્સ છે, કોઈ પરમેનન્ટ છે નહીં કોઈ અધ્યાપક જ ઉપર આખી કોલેજ ચાલે। આર્ટ્સ વિભાગને આર્ટ્સની અંદર ઇકોનોમિક્સનો પીરિયડ હાલે છે પણ બીકોમની અંદર કોઈ પણ જાતનો નથી હાલતો। કેસ કરવા તો રેગ્યુલર છોકરા 60 થી 70 છોકરા આવે છે પણ હાલમાં આજ તો 20-22 છોકરા આવ્યા છે। છેલ્લા 3 દિવસથી સરને કન્ટિન્યુ બોલાવવા માંગતા હતા પણ સર આજે આવેલા છે ખાલી, એ પણ અમને ખબર નથી। સરને અમે પ્રથમ દિવસ બાબરા કોલેજે કોલ કર્યો, સર કોલ નહોતા ઉપડતા તો બાબરા કોલેજથી એવું જણાવવામાં આવ્યું અમને કે સર વડિયા કોલેજે, પણ વડિયા કોલેજે સર નહોતા તો હાલમાં સર ક્યાં ગયેલા હતા એ પણ અમને ખબર નથી। આગળનું પગલું એ છે કે અમારે ગમે એ કરવું પડે પણ અમારા અધ્યાપકો અહીં જોઈ છે પછી અમે લેખિતમાં અરજી કરશું કે ઉપર જાશું અમે ગમે રીતે, ટૂંકમાં કે શિક્ષણ મંત્રીને ગમે XYZ।